હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજકોટના ગોંડલ આટકોટ હાઈવે પર શુક્રવાર 30મી જાન્યુઆરીએ વહેલી સવારે એક કાળજું ધ્રુજાવી દે તેવી ઘટના સર્જાઈ છે। મોટા માંડવા અને મોટા દડવા ગામો વચ્ચે એક પૂર ઝડપે જતી કાર અનિયંત્રિત થઈને પુલ નીચે ખાબકી હતી। કાર ઊંધી પડતાની સાથે જ તેમાં ભીષણ આગ નીકળી હતી, જેમાં સવાર 2 લોકોના મોત નીપજ્યા હતા। તો જી હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી પ્રાથમિક માહિતી અનુસાર પૂર ઝડપે જતી કાર પરથી અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો। કાર રોડ પરથી નીચે ઉતરીને સીધી પુલની નીચે ઊંધી ખાબકી હતી। ઊંધી પડેલી કારમાં આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે અંદર સવાર લોકોને કારનો દરવાજો ખોલવાની કે બચાવવાની કોઈ તક મળી ન હતી। આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને ત્યારબાદ ગોંડલ ફાયર ફાઇટરની ટીમ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તો જી હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ભારે જ મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આગ ઓલવાયા બાદ કારની અંદર તપાસ કરતા 2 વ્યક્તિના સળગી ગયેલા હાડપિંજર મળી આવ્યા હતા। દુર્ઘટના એટલી ગંભીર હતી કે મૃતકોની ઓળખ કરવી અશક્ય બની હતી। ગોંડલ પોલીસે અકસ્માત સ્થળે પંચનામું કર્યું છે। કારના રજિસ્ટ્રેશન નંબર અને એન્જિન નંબરના આધારે કારના માલિકની શોધખોળ અને મૃતકો કોણ હતા તેની ઓળખ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। તો જે હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।